ભારે ગરમીથી આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓ બંધ. અનેક રાજ્યોમાં સમય બદલાયો અને ઉનાળુ વેકેશન વહેલું શરૂ કરાયું. કયા રાજ્યોમાં આંગણવાડીઓ અને શાળાઓ બંધ કરવામાં આવી છે? વિગતવાર માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કેટલીક જગ્યાએ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કેટલીક જગ્યાએ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે અને કેટલીક જગ્યાએ ઉનાળુ વેકેશન વહેલું શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારે ગરમીને કારણે અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટાભાગના રાજ્યોમાં આંગણવાડી અને શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી રહી છે, તો કેટલીક જગ્યાએ શાળાના સમયમાં ફેરફાર કરાયા છે. દેશના અનેક શહેરોમાં તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર શાળાઓ પર પણ પડી રહી છે. અનેક રાજ્યોમાં ગરમીને કારણે ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે, તો કેટલીક જગ્યાએ શાળાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો સવારથી જ સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે તો લૂ લાગવાની શરૂ થઈ જાય છે. તાપમાનના વધારાને કારણે ઘણા રાજ્યોમાં શૈક્ષણિક કેલેન્ડર પણ ખોરવાઈ ગયું છે. વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ગરમીને લીધે કયા રાજ્યોમાં કયા નિર્ણયો લેવાયા છે? તો છત્તીસગઢમાં ગરમીને કારણે ઉનાળુ વેકેશન પડી ગયું છે. રાજ્યમાં 20 એપ્રિલથી 15 જૂન સુધી રજાઓ આપી દેવામાં આવી છે. ગરમીને કારણે ઉનાળુ વેકેશન નિર્ધારિત સમય કરતાં 2 સપ્તાહ વહેલું શરૂ થઈ ગયું છે. ઓડિશામાં ગરમીને કારણે શાળાઓ 27 એપ્રિલથી બંધ રહેશે. પશ્ચિમ બંગાળમાં 22 એપ્રિલથી રજાઓ શરૂ થઈ ગઈ છે. જોકે પહાડી જિલ્લા દાર્જિલિંગમાં શૈક્ષણિક સંસ્થાઓ હાલમાં ચાલુ છે. ત્રિપુરામાં 24 એપ્રિલથી 1 મે સુધી ફરજિયાત શાળાઓ બંધ રાખવામાં આવી છે અને આગામી સમયમાં પણ બંધ રાખવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઝારખંડ રાજ્યમાં ગરમીથી પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓને અસ્થાયી બંધ રાખવાની સલાહ અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવી છે. તેમજ દહેરાદૂન, ઉત્તરાખંડમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 27 એપ્રિલ સોમવારથી શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ આંગણવાડી કેન્દ્રો અને ધોરણ 1 થી 12ની સરકારી અને ખાનગી શાળાઓને લાગુ પાડવામાં આવ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમીને કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટાભાગની શાળાઓ સવારના સમયે ચાલી રહી છે. તેમજ ઉત્તર પ્રદેશ સવારે 7:30 થી બપોરે 12:30 સુધી, ઝારખંડ સવારે 7 કલાકથી 11:30 કલાક સુધી આંગણવાડી તેમજ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. બિહાર રાજ્યમાં સવારે 11:30 કલાક સુધી, મધ્યપ્રદેશમાં પણ સવારે 11:30 કલાકથી બપોરે 12:30 કલાક સુધી, ઓડિશા સવારે 6:30 કલાકથી 10:30 કલાક સુધી જ ઓપન રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર સવારે 7 કલાકથી 11:15 કલાક સુધી. તો જે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ નથી તેના માટે આરોગ્ય જોખમને ઘટાડવા માટે ગરમી સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં આવે છે. તેમાં મુખ્ય પગલું વોટર બેલ પહેલ છે, જે દિલ્હી અને ઉત્તરાખંડમાં અપનાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને હાઇડ્રેટ રહેવાની યાદ અપાવે છે. આ સિવાય દિલ્હી અને તેલંગાણામાં સવારે 11 કલાકથી સાંજે 4 કલાક સુધી આઉટડોર એક્ટિવિટી અને ગેમ્સ બંધ કરવામાં આવી છે. તો ભારે ગરમીને કારણે અનેક રાજ્યોમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં ગરમીને કારણે વહેલું વેકેશન પણ આપી દેવામાં આવ્યું છે. અમુક જગ્યાએ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અમુક જગ્યાએ વેકેશન આપી દેવામાં આવ્યું છે અને રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ધન્યવાદ.